આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું અથાણું. આપણે સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું. આજનું અથાણું બનાવવામાં હું તમારી સાથે નાની નાની બાબતો એવી શેર કરીશ ને કે તમારાથી જો પહેલી વાર અથાણું બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે. તો ફ્રેન્ડ, વિડીયો તમે બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, તો તમને ખ્યાલ આવશે કે આજે આપણામાં સ્પેશિયલ મસાલા એવા શું એડ કરીશું જેથી કરીને આ અથાણું એકદમ સ્વાદિષ્ટ બનશે અને તમે તેને સ્ટોર કરીને ફ્રીજમાં 10 થી 15 દિવસ સુધી રાખી શકશો. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની રેસીપી શરૂ કરીશું. આજનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે અહીં મીડિયમ સાઇઝની તરફ નાની કેરી લીધી છે. તમારે જ્યારે પણ અથાણું બનાવવું હોય ને ત્યારે તમારે આવી રીતના એકદમ ફ્રેશ એટલે કે તાજી કેરી લેવી અને તે પણ થોડી કડક લેવી. જો પોચી કેરી હશે તો તમારું અથાણું બગડી જશે. તો સૌથી પહેલાં આપણે કેરીને કટ કરી લઈશું. તો કેરીના આપણે ઉપરનો જે ભાગ છે તેને આપણે દૂર કરી લઈશું. આ કેરી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે તેને છાલ ઉતારવાની જરા પણ જરૂર નથી. અને જો તમારા દાંતની તકલીફ હોય તો તમે આની છાલ કાઢી શકો છો. તો હવે આપણે કેરીને વચ્ચેથી કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ કેરી કઠણ હોય છે, અંદર ગોટલીનો ભાગ હોય છે. ફ્રેન્ડ્સ, તમારે રીતના કડક કેરી લેશો ને તો તમે જોશો કેરી આપણી એકદમ કડક છે ને અંદર ગોટલી પણ સરસ એવી બંધાઈ ગઈ છે. તો તમારે એવી જ કેરી પસંદ કરવી. તો આપણે તેને આવી રીતના કટ કરી લઈશું. તો આપણે કેરીના આવી રીતના મીડિયમ ટુકડા કરી લઈશું, તેના રીતના કટ કરી લઈશું. તમારે જો તેનો છૂંદો કરવો હોય તો પણ કરી શકો છો, પણ આજનું આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ. તો તમે આવી રીતના કટ કરીને ખાશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે થોડોક લાંબો સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી પણ શકશો. અને ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જો કોઈ વડીલ હોય અને તે જો આવી રીતના કેરીના કટકા ચાવી ના શકતા હોય ને તો તમે આ કેરીનું ખમણ પણ કરી શકો છો. એ રીતે પણ આ અથાણું બનીને તૈયાર થાય છે. તો આવી રીતના આપણે પહેલાં બધી કેરીને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં કોક કેરી તમારી રીતના વચ્ચેથી થોડોક પીળાશ પડતો ભાગ હોય તો પણ વાંધો નહીં, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ તો તે ઘડીમાં બગડશે નહીં. તમારે જો આ અથાણું લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખવું હોય ને તો તમારે રીતના પીળી કેરી આવે તો તમારે તેનો ઉપયોગ નહીં કરવાનો. એ વાતને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે તેને રેગ્યુલર જે આપણે વાપરતા હોય તેમાં જ આ અથાણાનો ઉપયોગ કરવાના છે. એટલે માટે મેં જો અમુક કેરી આવી રીતના પીળી નીકળી છે તે મેં. તો ફ્રેન્ડ્સ, કેરીને આપણે સરસ આવી રીતના નાના ટુકડામાં કટ કરી લીધી છે. તો આપણે સાઈડ પર રાખી દઈશું અને કેરી માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો એક મિક્સર જાર લઈશું. આપણે અહીં મોટી 4 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે. અહીં આપણે 250 ગ્રામ કેરી છે તેની સામે આપણે મોટી 4 ચમચી રાઈના કુરિયા લીધા છે. જો તમારે વધુ પસંદ હોય તો વધુ 1 ચમચી તમે એડ કરી શકો છો. સાથે જ આપણે 2 ચમચી જેટલા આખા ધાણા એડ કરીશું. અત્યારે માર્કેટમાં તમને સરસ એવા લીલા ધાણા મળી રહેશે. આ રીતના જો તમે આખા એડ કરશો ને તો તેની સુગંધ ખૂબ જ સરસ આવશે. અને જો તમારી પાસે આ રીતના આખા ધાણા ના હોય ને તો તેની જગ્યાએ તમે ધાણાના કુરિયા પણ લઈ શકો છો. અને સાથે આપણે 2 ચમચી લીલી વરિયાળી એડ કરીશું અને 15 થી 20 નંગ આખા મરી લેશું. હવે બધા મસાલાને આપણે પલ્સ મોડ ઉપર અધકચરા પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે મસાલા આપણો આ રીતના અધકચરો પીસી લીધો છે. ફ્રેન્ડ્સ, મિક્સરનું ઢાંકણું ખોલતા કેવી સરસ સુગંધ આવી રહી છે. આ રીતના જો તમે તાજા મસાલાનો ઉપયોગ કરશો ને તો તમારા અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આપણે આને સાઈડ પર રાખી દઈશું અને એક બાઉલ લેશું અને તેમાં બધા મસાલાને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે તમને ખબર જ હશે કે અત્યારે ધાણાની સિઝન ચાલી રહી છે. તો અત્યારે તમે માર્કેટમાં એકદમ સરસ એવા તાજા ધાણા મળી રહેશે. એટલે આ રીતના તમે બને ને ત્યાં સુધી આખા ધાણાનો જ ઉપયોગ કરો. તમે જોઈ શકશો કે આ સરસ છે અને તેની સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો આપણે ત્યાં થોડાક મસાલા કરી લઈશું. આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર. પછી આપણે એડ કરીશું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર. પછી આપણે તેમાં એડ કરીશું 8 થી 10 આખા મરી. આ અહીં ઓપ્શનલ છે. જો તમે એડ ના કરો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પછી લઈશું અડધી ચમચી આખી વરિયાળી અને 1 ચમચી નમક લેશું. અહીં નમક થોડું તમારે ચડિયાતું રાખવાનું છે જેથી કરીને તમારું અથાણું થોડુંક લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો. તમને બધાને ખ્યાલ જ હશે કે નમક છે તે પ્રિઝર્વેશનનું કામ કરે છે જેથી કરીને આપણું અથાણું ફટાફટ બગડતું નથી. તો બધા મસાલાને આપણે સરસ એવા મિક્સ કરી દઈશું. અને આ ફ્રેન્ડ્સ, અહીં લીલી વરિયાળી અને તીખા એટલે કે મરી એ ટોટલ અહીં ઓપ્શનલ છે, પણ અમારા ઘરમાં બધાએ ઉપરથી એડ કરીને ખાઈએ છીએ એટલે હું એડ કરું છું. જો તમારે એડ ના કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોશો કે બધા મસાલા આપણે સરસ એવા મિક્સ થઈ ગયા છે. તો આપણે થોડીક વાર આને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે અથાણા માટે તેલ તૈયાર કરી લઈશું. તો આપણે વઘારી લઈશું. તેમાં મોટા 3 ચમચા જેટલું મગફળીનું તેલ એડ કરીશું. અહીં જો તમારે મગફળીનું તેલ ના હોય તો તમે ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેલને થોડુંક ઠંડુ થવા દઈશું.
હવે મસાલામાં આપણે થોડોક વચ્ચેથી આવી રીતના ખાડા જેવું કરી લઈશું ને તેમાં આપણે થોડીક એવી હિંગ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ અથાણું બનાવો ને ત્યારે હિંગ તો અવશ્ય એડ કરવી, તેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આપણે તેલ જે ઠંડુ થવા માટે નાખ્યું હતું તે એડ કરી દઈશું. થોડુંક તેલ એડ કરીશું ને થોડુંક આપણે રાખી દઈશું. હવે આપણે તેને ઢાંકીને થોડીક વાર માટે રહેવા દઈશું, જેથી કરીને મસાલાનો સ્વાદ તેલમાં સરસ એવો ભળી જાય. 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ડીશને સાઈડ પર રાખી દઈશું અને મસાલાને હલાવીને મિક્સ કરી દઈશું. અહીં તમારે એકદમ તેલ ગરમ નથી રાખવાનું. જો એકદમ તેલ ગરમ રાખશો ને અને તમે ડાયરેક્ટ આવી રીતના મસાલામાં એડ કરશો ને તો તમારી ચટણી છે તે બળી જશે ને, જેથી કરીને તમારું અથાણું છે તે કાળું પડી જશે. તમે જોશો કે મસાલો આપણો બધો સરસ એવો મિક્સ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આજનું આપણું અથાણું છે તે ખાટું મીઠું બનાવીશું. તો હજી આપણે આમાં એકાદ વસ્તુ એડ કરીશું. હવે આપણે મસાલામાં 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. અહીં તમે લીંબ ગોળ કે ભીલી ગોળ ગમે તે ગોળ લઈ શકો છો. એ પણ તમારા સ્વાદ અનુસાર વધુ ઓછો કરી શકો છો. તો આપણે અહીં 2 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળને પણ મસાલા સાથે આવી રીતના મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતના જો તમે એટલો ગોળ એડ કરશો ને તો તમારું અથાણું છે એકદમ ખાટું પણ નહીં થાય અને સાવ એકદમ ગળ્યું પણ નહીં થાય, એટલે ખટમીઠું જ થશે. તો આ રીતના આપણે ગોળ આવી રીતના ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું. તમે જોશો કે ગોળ આપણો સરસ એવા મિક્સ થઈ ગયો છે, તેમાં જરા પણ ગાંઠા રહ્યા નથી. તો આપણે જે કેરીના કટકા કર્યા હતા તે એડ કરી દઈશું અને તેને પણ સરસ એવા મિક્સ કરી દઈશું. આપણે કેરીને પણ આ રીતના મસાલામાં મિક્સ કરી દઈશું. ને હા ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરે આવી રીતના ઇન્સ્ટન્ટ મસાલો કેવી રીતના બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કેમ કે બધાની રીત અલગ અલગ હોય છે. તો મને પણ ખ્યાલ આવે કે તમે અથાણું કેવી રીતે બનાવો છો. પણ એકવાર એ અથાણું બનાવીને ટ્રાય કરીશ કે તે સ્વાદમાં કેવું લાગે છે, અને તમે પણ એકવાર આવી રીતના અથાણું બનાવીને ટ્રાય કરજો. પણ મિક્સ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે જે વધારાનું તેલ હતું તે એડ કરી દઈશું. ફરી પાછું આપણે એકવાર અથાણાને હલાવી લઈશું એટલે તેલ છે તે બધામાં સરસ એવું મિક્સ થઈ જાય છે ને. ફ્રેન્ડ્સ, બનાવવું એકદમ ઇઝી અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. આ તો આપણે વિડીયો ઉતારતા હોઈએ છીએ એટલે થોડીક વાર લાગે છે, નકર આ અથાણું છે તે તમે 5 થી 10 મિનિટમાં બનાવીને તો તૈયાર પણ કરી શકો છો. તો આપણે ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોશો કે અથાણું પાપું સરસ એવું સેટ થઈ ગયું છે. તો એકવાર આપણે તેને હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે અથાણું બહુ સરસ બનીને તૈયાર છે. હવે આપણે અથાણાને એક બરણીમાં ભરી લઈશું. તો અહીં મેં કાચની બરણી લીધી છે. તેની જગ્યાએ જો તમારી પાસે પ્લાસ્ટિકની બરણી હોય તો પણ ચાલશે. તો આપણે તેમાં અથાણાને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અથાણું આપણું ભરાઈ ગયું છે. તો આપણે બરણીને ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું. અને આ અથાણાને તમે ફ્રીજમાં સ્ટોર કરીને અઠવાડિયાથી 15 દિવસ સુધી રાખી શકશો. અને તમને જ્યારે પણ ખાવાનું મન થાય ને ત્યારે તમે અથાણું બનાવીને ખાઈ પણ શકશો, કેમ કે આ અથાણું બનાવવું એકદમ ઇઝી છે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, અથાણું ભણાવતા હજી આપણી પાસે એટલું અથાણું વધ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. અને આપને જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો ને હેતલ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયા સાથે. ત્યાં સુધી આવજો.